मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ધ્વનિમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા એના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અસલિત અખંડ એક સ્વભાવ રૂપ એક ભાવ સર્વજ્ઞ પરમાત્માને તો અસ્ખલિત એક સ્વભાવ ભાવ પ્રગટ થઈ ગયો છે. એવો શુદ્ધ નહીં, જોયું, પ્રગટ થયો છે એવો શુદ્ધ નહીં. હે પ્રગટ તો કેવડી ના થઈ ગયું છે પૂર્ણ દશા, પણ એના શુદ્ધ નહીં નું આશ્રય કરવો અટકી ગયો એટલે શુદ્ધ નહીં પ્રગટ થઈ ગઈ પૂરી એમ કહેવામાં આવે છે. એ પણ જાણેલાનો એ કહે છે કે જાણેલું સદમસ્તને જાણેલો હોય, કેવડીને જાણેલો નહીં ક્યાંથી હોય એમ કે છે. પણ કહ્યું ને 143માં નહીં કોઈ બતાવ્યું નહીં. વિશ્વના સાક્ષીપણાને લીધે એ નિશ્ચય વ્યવહાર નહીને જાણે છે. હવે નિશ્ચય વ્યવહારને જાણે છે એટલે નિશ્ચય વ્યવહાર નહીં છે ત્યાં એમ નહીં, પણ જેમ બીજાને જાણે છે એમ નિશ્ચય વ્યવહારને પણ જાણે છે. ભાઈ હા હા હા, આવી વાતો છે બાપુ. વિતરાગ માર્ગ. હા હા હા, શુદ્ધને કેનાર હોવાથી છે ને, એટલે એ લોકો લે છે કે શુદ્ધને કેનાર હોવાથી જે સાધે છે એને શુદ્ધની છે નહીં છે. 7મે 8મે આદિ એને શુદ્ધ નહીં. એમ કે ધ્યાનમાં જયારે હોય ત્યારે એવો શુદ્ધ નહીં જ જાણેલો પ્રયોજનવાન છે. હા હા, એનો અર્થ કે એ નયપણું ત્યાં છૂટી ગયું હવે, અને તેથી એમ પણ લઈ લીધું કે શુદ્ધ નયની પૂર્ણતા કેવળના અંતે થાય છે. આવ્યું નહી આશ્રમમાં? હા, 2 ઠેકાણે આવ્યું, 2 બાજુ છે, આપણનું આ બાજુ. હા 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 ભાઈ, કઈ અપેક્ષા છે ભાઈ એવું જાણવું જોઈએ. એમ ખેંચાતાણ કરે બાપુ એમ ન હાલે. પ્રભુનો માર્ગ એ અનેકાંતિક જે છે એને એ રીતે જાણવું જોઈએ. હા હા, અહીંયા તો કે છે 16 વર્ષનું સોનું જેને પૂર્ણ થઈ ગયું એને હવે 13-14 વર્ષનું હોતું નથી. એમ જેને પૂર્ણ સ્વભાવ શુદ્ધ નહીંનો પૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો એને હવે કોઈ સ્વનો આશ્રય લેવો એવું રહેતું
નથી, માટે શુદ્ધ નહીં, જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. હસમુખભાઈ, આ તમારા વેપાર બરોથી બધી જાતે જુદી ના ક્યાં સાંભળવા મળે એવું નથી ને. એકલા તો કરોડો રૂપિયા આવા રૂપિયા ધૂળ ને વાતું બહુ કરે માનો. હા હા, મહાપ્રભુ અનંત અનંત લક્ષ્મીનો ભંડાર ભગવાન છે. એનો આશ્રય કરવો, એનો અર્થ શુદ્ધ નયનો આશ્રય કર્યો, અને એનો આશ્રય એને શુદ્ધ નય અંશે પ્રગટી, અને પૂર્ણ શુદ્ધ નય કેવળ જ્ઞાને પ્રગટી. એટલે કે હવે એને આશ્રય કરવા રહ્યો નથી. વચલી દશા વાળાને મધ્યમ દશા કીધી, અનુત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ નહીં એટલે મધ્યમ. જે દશાને આશ્રમમાં જગન દશા કીધી ભાઈ, એ દશાના મધ્યમ કીધું. એ જગન કેમ લીધું કે કેવળ જ્ઞાન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી જગન ભાવે પ્રણમે છે, તો એને હજી રાગ આદિ ભાવ છે, તો એને બંધ છે. બિલકુલ બંધ નથી એમ જે કહ્યું છું, જ્ઞાનીને બંધ જ નથી એમ જે કહ્યું છું એ અપેક્ષાથી કહ્યું છું. પણ જ્યાં સુધી જગન ભાવે પ્રણમે છે ત્યાં સુધી પણ અંદર હજી રાગનો ભાગ છે, એટલે બંધન છે. પૂર્ણ કેવળ જ્ઞાન થઈ, જગન ભાવ એટલે મધ્યમ ભાવ છૂટી ગયો અને પૂર્ણ ભાવ થઈ ગયો, એને તો કઈ જરીએ બંધન છે, એ તો નિરાશ્રવી છે. હા, આવું બધું યાદ કેટલું રાખવું. દેવલાલજી હે ગોવિંદરામજી, પરમ સત્ય પ્રભુ, શું કરીએ? જાણે બસ બસ. જેમ બધું જાણે છે એમ નયના શુદ્ધના શુદ્ધ જ્ઞાનનો અવયવભૂત નિશ્ચય ને વ્યવહાર એનેથી જાણે છે. એમ આવ્યો ને 143 નિશ્ચય બે જાણે છે એમ કીધું. ત્યાં અહીં શુદ્ધ નહીં જાણે છે એમ કહ્યું. ભાઈ કઈ અપેક્ષા છે બાબા? ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં જાણે છે એમ કહ્યું 143. અહીં શુદ્ધ નહીં જાણે છે એમ કહ્યું. ભાઈ ત્યાં પૂર્ણ જાણે છે માટે બધું જાણે છે એમ કહ્યું. અને અહીં હજી વ્યવહાર બાકી રહ્યો છે એને જણાવવા શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગઈ છે, એને શુદ્ધ નહીં જાણે છે એમ કહેવામાં આવે છે. ધીમે ધીમે સમજું બાપુ. હે જાણે એટલે છે, બસ જાણે છે, બીજું નહીં નથી. હવે જેમ બધાને જાણે છે તેમ નયના ભાવને પણ જાણે છે. નહીં ભાઈ એને નથી. હવે નહીં તો પ્રમાણ જ્ઞાન થઈ જાય. મોટા વાંધા પણ વ્યવહારથી થાય ને એવું સિદ્ધ કરવું છે ને. એટલે ચોથા પાંચમા છઠ્ઠા ને વ્યવહાર એકલો આવે. વ્યવહાર દેશીદા, એનો ઉપદેશ વ્યવહાર નો કરવો, એને નિશ્ચય નો નહીં. પ્રભુ તું શું કરે છું ભાઈ? એમ ન હાલે. પરમાત્માના વિરહ પીડ્યા, કેવળીઓ રહ્યા નહીં એવા અર્થ ન થાય પ્રભુ. એમનો જે આશય છે ભગવાનનો, એ પ્રમાણે એનો અર્થ હોવો જોઈએ. એવો શુદ્ધ નય જ એનો સરવાળો અહીં છે. બોલો તો દ્રષ્ટાંત કીધો. સૌથી ઉપરની એક વર્ણિકાસમાં એટલે હોળ બોલો, એવા શુદ્ધ નય જ જાણેલો પ્રયોજનવાન છે. સમજાય છે બાપુ? સમજાય એવું છે? ધીમેથી સમજાય. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. સર્વના ત્રિલોકનાથ એના કથનો છે. કે સંતો જાહેર કરે છે
કે જેને સોનું મધ્યમપણું જેનું ટળી ગયું અને સોળવલું જેને થઈ ગયું, એમ જેને શુદ્ધ નયનો વિષય આશ્રય કર્યો હતો અને હવે આશ્રય કરવો બંધ થઈ ગયો, એને શુદ્ધ નહીં એકલી જાણવા લાયક છે એમ થઈ ગઈ છે. હા હા હા, અટપટી વાત છે જરી, પણ છે બહુ. હે હા હા હા, ચેતનજી હે આમાં છે એમ. આ તો બધા મારું 12મી ગાથાનો જરૂર તો પહેલેથી હાલ્યો હવે મારો. ચોરાણું નતું આવ્યો તો કપૂરભાઈ નો તમારો ત્યાંથી ઉપાડ્યું મારે. એ પ્રભુ બાપુ તમારે સમયસર કેવું ને તમે 12મી ગાથાનો આધાર આપો ભાઈ, એના હાથને તમે કેવી રીતે સમજો. સ્થાનકવાસી જદાવાસી એમાંથી કાઢે. જેવું 12મી ગાથામાં કહ્યું છે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. કરવું કરવાનો અર્થ એ હોય છે તેને જાણવું એમનો અર્થ છે. ત્યાં આવશે ને હમણાં નીચે અર્થ આવશે. ઉલારો કે શુદ્ધ નહીં ચોથે પાંચમે છઠે હોય જ નહીં, નહીંતર વ્યવહારનો ઉપદેશ કોને કરવો. જેને નિશ્ચય થઈ ગયો છે એને વ્યવહારનો ઉપદેશ ક્યાં કરવાનો રહ્યો. વ્યવહાર જેને નજીક નિશ્ચય થયો નથી એને વ્યવહારના ઉપદેશની જરૂર છે એમ એ કે છે. હા એમ નથી પ્રભુ, વ્યવહાર તો પદનો શબ્દ ગોઠવવા વ્યવહાર દેશીદા આવ્યું છે, પણ તેનો અર્થ તો અહીંયા કહેશી પોતે કે આત્મજ્ઞાન થયું છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય અવલંબનથી. હવે એની એ તો નિશ્ચય થયો, પણ એની પર્યાયમાં શુદ્ધતા બાકી છે અને શુદ્ધતા ઓછી છે. એને જાણવી નહીં કોને, એ નહીંને શું કહેવું કે એ નહીંને વ્યવહાર નહીં કહેવું. એ વ્યવહાર નહીં તે કાળે તે સમયે જેટલો શુદ્ધ અંશ છોડીને શુદ્ધનો અંશ રહ્યો અહીંયા અને અશુદ્ધનો અંશ તે સમય તે જાણેલો પ્રિજ્ઞાન. બીજે સમય શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો ઘટે છે, તે સમય તે જાણેલો પ્રિજ્ઞાન. ત્રીજે સમય શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે, તે કાળે તે જાણેલો પ્રિજ્ઞાન. હા હા, આવું જીણું વાત બાપુ શું થાય. અરે પ્રભુ તો વિરહ. હા હવે પરંતુ હવે એ વાત તો લીધી, પૂર્ણ દશા થઈ ગઈ. એને શુદ્ધ નહીં જાણવા લાયક છે તે એને શુદ્ધ નહીં નો વિષય છે એ કઈ રહ્યો નથી. હવે આશ્રય કરવો રહ્યો નથી, પૂર્ણ આશ્રય થઈ ગયો એટલે શુદ્ધ નહીં જાણવા લાયક છે એમ કહેવામાં આવ્યું. હા 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 હા, સમજાણું કાંઈ. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીયાદિ અનેક પાકોની પરંપરાથી પચમાન અશુદ્ધ સુવર્ણ સમાન, જોયું સોનાનો પેલો હાથ આપે પ્રથમ ચોખ્ખું કરવા, પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકની પરંપરાથી પચમાન પાકેલું અશુદ્ધ સુવર્ણ સમાન અનુક્ત મધ્યમ ભાવ તેનો અનુભવ છે. સમ્યક દ્રષ્ટિને જ્યાં સુધી પૂર્ણ દશાનો અનુભવ નથી ત્યાં સુધી એને જગનનો નથી ને ઉત્કૃષ્ટનો નથી. કારણ કે જગન તો વીતી ગયો છે ને પહેલેથી, ઉત્કૃષ્ટ છે નહીં, મધ્યમ ભાવને અનુભવે છે. હા હા હા, અરે જેના જે જ્ઞાની આચા મળે પ્રભુ ઈ શરણ કોને જશે ક્યાં જ ભાઈ. હા હા હા, સમજાણું કાંઈ. શરણ તો ચૈતન્ય સ્વરૂપ છે અંદર પૂર્ણ.
જે સર્વજ્ઞ સ્વરૂપી છે, જ્ઞ સ્વરૂપી છે, સર્વજ્ઞ સ્વરૂપી છે, જ્ઞ ધાતુ જ્ઞાનને ધાર્ય રાખેલું તત્વ છે, એકલું તત્વ. એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે, ચારિત્ર એનો આશ્રય કરતા થાય છે. એનો આશ્રય જ્યાં કર્યો ત્યારે જગેનો આશ્રય તો વીતી ગયો. હવે મધ્યમાં આવર્ત છે. સોનું જેમ હજી 13 વલું 14 વલામાં રહે છે ત્યાં સુધી 16 વલું થયું નથી. એમ જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ પોતાના આશ્રય સ્વભાવનો લઈને મધ્યમ ભાવમાં વર્તે, જગન ભાવ તો વીતી ગયો તરત જ. હા હા હા, સમજાણું કાંઈ? અનુષ્ટ ભાવને તેને અનુભવે જોયું. તેમને છેલ્લા ભાગથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કળ ભાવનો અનુભવ નથી હોતો. પોળવણું જેમ સોનું નથી એમ આને પૂર્ણ ભાવ પ્રગટ્યો નથી, વચલી દશામાં છે. સાધક દશામાં છે. જગન ભાવ વીતી ગયો છે, ઉત્કળ ભાવ છે નહીં, મધ્યમ ભાવમાં વર્તે છે. હે હા 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 હે છે, હારે છે. પૂર્ણ શુદ્ધ નથી તો અશુદ્ધતા છે ને હારી. સાધક છે ત્યાં બાધક પણ પડ્યું છે ને હારી. ત્યારે તો એને મધ્યમ ભાવ કીધું. રાગદી છે કે નહીં? અરે ઠેઠ 10મા સુધી રાગ છે, 10મા ગુણસ્થાન સુધી, અને બુદ્ધિપૂર્વક રાગ 6ઠા સુધી છે. બુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક 6ઠે પણ છે, અને હાથમાં એકલો બુદ્ધિપૂર્વક છે તે 10મા સુધી. બહુ લાંબી વાતું, બહુ બાપુ તત્વની વાતું એવી છે. હા હા હા. અશુદ્ધ દ્રવ્યને કેનારવાથી ઉત્કળ ભાવનો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્યને કેનારવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા. જોયું? એ અશુદ્ધ દ્રવ્ય એટલે કે જે અશુદ્ધ પરિણતિ છે અને શુદ્ધ પણ છે. શુદ્ધ પણ છે મધ્યમની, અને અશુદ્ધતા પણ સાથે છે. એવા અશુદ્ધ દ્રવ્યને કેનારવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા. ઓલામાં શું હતું? એક સ્વભાવ એક ભાવ પ્રગટ કર્યો છે એમ હતું. જેને અચલિત અખંડ એક સ્વભાવ એક ભાવ પ્રગટ એ ઉત્કૃષ્ટ. અને મધ્યમમાં હા 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 અશુદ્ધ દ્રવ્યને કેનારવાથી. દ્રવ્યને અશુદ્ધ કેમ કીધું? દ્રવ્ય તો અશુદ્ધ છે નહીં, પણ એની પર્યાય છે અશુદ્ધ. હજી એને શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા પણ છે. એથી અશુદ્ધ દ્રવ્ય નહીં, એનું બીજાને કારણે નહીં પણ એની પોતાને કારણે દ્રવ્ય મલિન અંશે છે, નિર્મળ પણ સાથે છે. હા 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 એ વાત છે. ઓ પ્રભુનો માર્ગ છે ઈશ્વરાનો. ત્યાં મધ્યસ્થ જીવનનું કામ છે. આગ્રહી પકડનારનું અહીં કામ નથી બાપુ. અહીં હા હા એવા જીવને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ. જોયું? શુદ્ધ નયનો શુદ્ધતાનો અંશ છે, એની હારે અશુદ્ધ પણ છે. હા હા હા. બીજે સમય પણ શુદ્ધનો અંશ કંઈક વધ્યો છતાં અશુદ્ધનો અંશ ઘટ્યો પણ અશુદ્ધતા સાથે છે. એવા જુદા જુદા અનેક ભાવને દેખાડનાર હોવાથી હા હા છે. જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવ, એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવ. હા હા હા. જે અંદર પહેલે સમયમાં જે શુદ્ધતાનો અંશ છે અને અશુદ્ધતા છે
એને ઠેકાણે બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે ને અશુદ્ધતા ઘટે. એમ એક એક ભાવ ભિન્ન ભિન્ન જે છે, એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા છે. એવો વ્યવહાર નહીં. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી સોનાને જેમ આંચ દેતા ભિન્ન ભિન્ન વર્ણ રંગ દેખાય ને, સોનાના રંગ દેખાય, એમાંના અનેક પ્રકારની અશુદ્ધતા અને શુદ્ધતાના અંશો અનેક પ્રકારે દેખાય છે. એ શુદ્ધતાનો અંશ છે એ પણ વ્યવહાર નહીંનો વિષય છે. પર્યાય છે ને, સમજાણું કાંઈ ગજબ વાતું છે. તેથી અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી એટલે અશુદ્ધ દ્રવ્યની દશા હોવાથી ઓલામાં એમ આવ્યું છું ને, અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી ભાઈ માથે આવ્યું છું. કેનારોથી ક્યાં કેવું છે ક્યાં ને અશુદ્ધ દ્રવ્ય પૂર્ણ હોવાથી એમાં અશુદ્ધ દ્રવ્યને કેનારી અશુદ્ધ દ્રવ્યની અવસ્થા હોવાથી દ્રવ્યમાં નિર્મળતા પણ પ્રગટી છે અને કંઈક મલિનતા પણ સાથે છે. એવો વ્યવહાર નહીં. આ તો એમ કે છે કે ચોથે પાંચમે છઠ્ઠે તો વ્યવહાર જ છે. અરે ભગવાન, પણ વ્યવહાર નીચે વિના વ્યવહાર હોય નહીં. એ લોકોને વ્યવહારથી લાભ થાય એ સિદ્ધ કરવું છે ને, એટલે આનો અર્થ એ લઈ જાય છે. બાપુ એમ નથી ભાઈ. પેલો 11માં ભૂતાર્થ તે જ નિશ્ચય શુદ્ધ નહીં છે એમ કીધી. પછી વળી એમ કીધું ભૂતાર્થનો આશ્રય કરે તે સમ્યક દર્શન, એમ કરીને ભેદ પડ્યો. પણ એ આશ્રય કરે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યાંથી તો શરૂઆત કરી. હવે તો નિશ્ચયનો વિષય એને જાણ્યો. હવે એની પર્યાયમાં કઈ અપૂર્ણતા અશુદ્ધતા છે કે નહીં, કે પર્યાય જેમ શુદ્ધ છે એમ પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે કે ના, એને પણ હજી કંઈક શુદ્ધતા છે અને કંઈ અશુદ્ધતા છે. એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. આવો મારે બાબા. એવો વ્યવહાર નહીં. વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી ઓલો હોનાનો વિચિત્ર હોય ને, આંખ દેતા દેતા પીળાશ અને કથિરનો ભાગ થોડો એ અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો. આ જો વ્યવહાર દેશીદા જે અર્થ કર્યો, વ્યવહાર ઉપદેશ કરવા લાયક છે એવી જે ભાષા એ તો પદમાં ગોઠવવા માટે છે. પદમાં બીજો અર્થ આવે શકે નહીં એટલે. પણ એનો અર્થ આ છે કે વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. આ વજન છે. કોણ અમરચંદ્રાચાર્ય વ્યવહાર દેશીદા ની વ્યાખ્યા આ કરી. કુંદકુંદાચાર્યને વ્યવહાર દેશીદામાં કહેવાનો આશય છે એવું અમરચંદ્રાચાર્ય ટીકામાં ઘણું કરી નાખ્યું. સમજાણું કાંઈ? ગાય ભેંસના આવમાં દૂધ રહે છે એ બળુકી બાઈ કાઢે છે, અંદરમાં છે એ કાઢે છે. એમાં ભાષામાં એ ભાવ આ છે. વ્યવહાર દેશીદા પૂર્ણ એટલે વ્યવહારનો ઉપદેશ કરવો એમ નહીં, પણ તે કાળે અશુદ્ધતા છે, શુદ્ધતાનો આશ્રય લીધો છે એટલી શુદ્ધતા અંશ પણ છે અને અશુદ્ધતા પણ છે. એને તે વ્યવહાર તે છે પર્યાય. શુદ્ધ પર્યાય કે અશુદ્ધ એ વ્યવહાર છે. એ વ્યવહાર તે કાળે તે જાણેલો પ્રયોજન છે. આવો માર્ગ છે. અરેજી અર્થ એ ઊંધા કરવા અને પોતાને બે એમ અર્થ કરવા બાપુ એમ હાલે નહીં. આ તો ત્રણ લોકનો નાથ
તીર્થંકરો હા જેના સાક્ષી છે, ગંધર્વોને જેને સ્વીકાર્યા છે, ઇન્દ્રો જેને અનુભવે છે. હા હા આ કઈ આલી દુવાલીનો માર્ગ નથી. હા હા એ ભેદ જ્ઞાની ને ભેદ જ્ઞાન થયા એમાં જે કાંઈક રહી ગયું છે રાગ તેને જાણેલો પ્રયોજન એમ થાય તો ઓનું પૂર્ણ થઈ ગયું એને કઈ છે નહીં. હવે એને તો પૂર્ણનું વેદન છે એટલે શુદ્ધ નહીં, જાણેલો પ્રયોજન એમ જાણવું એટલે જેમ બધાને જાણે એમ નહીં ને પણ જાણે છે એમ જુદો નયનો વિષય છે ને નય છે ને એમ કે નથી. એમાંથી એકો તત્વ આવી ગયું. શુદ્ધ જ્ઞાનના અવયભૂત નિશ્ચય વ્યવહાર નયથી જેને ઓળંગી ગયા છે 143. હા હા ભગવાનને પછી શુદ્ધ જ્ઞાન વ્યવહારને નિશ્ચય શુદ્ધ જ્ઞાનનો ભેદ છે. શું કહ્યું સમજાણું? શુદ્ધ જ્ઞાન છે એ પ્રમાણ છે, ભાવ શુદ્ધો તો પ્રમાણ છે એ દ્રવ્યને જાણે ને પર્યાયને જાણે. હવે એનો અવયવ એટલે ભાગ નિશ્ચય ને વ્યવહાર. નિશ્ચય એ ત્રિકાળને જાણે, વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે. તો વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે, નિશ્ચયનો આશ્રય લઈને સમ્યક દર્શન થયું. હવે એની પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં? એને પર્યાયમાં શુદ્ધતા પૂર્ણ નથી તો અપૂર્ણ પર્યાય છે કે નહીં? હા એને માટે આ 12મી ગાથા કીધી કે જે અપૂર્ણ શુદ્ધતા છે એની સાથે અશુદ્ધતા છે એને જાણેલો પ્રયોગ જાણવું જોઈએ. બરાબર એના જ્ઞાનમાં એ વાત આવવી જોઈએ. હા હા સમજાણું કાંઈ પંડિતજી? હા હા આવું છે. ધીમે ધીમે થોડે થોડે બાપુ આ તો પરમાત્માનો માર્ગ છે. હા હા જેને 100 ઇન્દ્રો તળિયા ચાટે છે અસંખ્ય. હા હા અસંખ્ય દેવના લાડા ઇન્દ્રો જેની સભામાં આમ હાથ જોડીને કૂતરીના બચ્ચા જેમ બાપુ એ માર્ગ કેવો હોય ભાઈ? એ કોઈ સાધારણ માર્ગ નથી પ્રભુ. અને એના સંતો એ માર્ગ જાહેર કરે છે. કુંદાચાર અમૃતચંદ્રાચાર. જગતને સમાજનો સમતોલ રહેશે કે નહીં એની કઈ દરકાર સંતોને નથી. સત્ય આ છે ને અસત્ય આ છે જાહેર કરે છે. બેસે ન બેસે તમને તમારી જવાબદારી છે. હા એટલે કોઈ એમ કહે કે શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન છે, શુદ્ધ નહીં તો કેવળીને નથી, માટે નીચલા વાળાને શુદ્ધ છે અને એથી નીચલા વાળાને શુદ્ધ નથી એને વ્યવહાર છે એમ નથી. સમજાણું કાંઈ? અહીં તો પૂર્ણ શુદ્ધ 11મી ગાથામાં કહ્યું કે વ્યવહારો ભૂયથો પર્યાય માત્ર ગૌણ કરીને નથી એમ કહી તો હવે કઈ પર્યાયમાં છે કે નહીં? એ તો ત્યાં ગૌણ કરીને અસત કીધી હતી. હવે સમ્યક દર્શન થયું, અંતર સ્વરૂપની દ્રષ્ટિ થઈ તો હવે પર્યાયમાં કઈ અશુદ્ધતા પર્યાય છે કે નહીં? નથી એમ કીધું તો ગૌણ કરીને કહ્યું છું. હવે અહીં પર્યાય એને સંકેતીને છે કે નહીં? હા 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 એ સંકેતીની પર્યાય શુદ્ધતાની અપૂર્ણતા અને અશુદ્ધતાનો સાથી અંશ હોય છે. એને અહીંયા વ્યવહાર કહીને જાણવા લાયક છે એમ કીધું છે, આદરવા લાયક છે ને એનાથી લાભ છે એમ વાત કઈ નથી. સમજાણું કાંઈ? હા હા દેખાય વ્યવહાર નહીં વિચિત્ર પણ મારા હોનાનું
જાણેલો તે કાળે પરિણામ છે, વિશેષ કહેવાશે. हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो. हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो. हर प्रश्नों का उत्तर एक गायक प्रभु कहते हो. समता रस को पीते हो, सबसे पीने कहते हो. हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो. महामहिम महावीर प्रभु ने मोक्ष मार्ग दिखलाया. कुंद कुंद के समय सार का हार्द गुरु ने गाया. महामहिम महावीर प्रभु ने मोक्ष मार्ग दिखलाया. कुंद कुंद के समय सार का हार्द गुरु ने गाया. आत्म ही परमात्म अंतर्मुख हो कहते हो. आत्म ही परमात्म अंतर्मुख हो कहते हो. समता रस को पीते हो, सबसे पीने कहते हो. हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो. निज प्रभुता अनुभवते हैं जो समकिति वही कहाते. प्रभुता में है मग्न सदा जो सिद्ध दशा पा जाते. निज प्रभुता अनुभवते हैं जो समकिति वही कहाते. प्रभुता में है मग्न सदा जो सिद्ध दशा पा जाते. प्रभुता से प्रभु होते बात बात में कहते हो. प्रभुता से प्रभु होते बात बात में कहते हो. समता रस को पीते हो, सबसे पीने कहते हो. हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.